ચાલો બાળકો, એક હાથ ઉપર, બે હાથ ઉપર તાલી. વેરી ગુડ બાળકો. અદબ. બાળકો, અત્યારે આપણી થીમ કઈ ચાલે છે? પ્રાણીઓ અને પશુઓ, પાળેલા પશુઓ અને જંગલી પ્રાણી. બરોબર. હવે આપણે આજે એની સ્વચ્છતા વિશે વાત કરવાની છે. બાળકો, સ્વચ્છતા તો જરૂરી જ છે ને. જો આપણે સ્વચ્છતા ન રાખીએ તો બીમાર પડીએ. તો આપણે આપણી સ્વચ્છતા રાખવા માટે શું કરીએ છીએ? નાય છીએ. વેરી ગુડ કરણભાઈ, નાવું પડે છે. વેરી ગુડ ખુશાલભાઈ. બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, માથું ઓળીએ છીએ. હા, આપણે ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીએ છીએ. તો એવી જ રીતે આપણે પશુ અને પ્રાણીની હોતને સ્વચ્છતા હોય. તો આપણી ઘરે જે પાળેલા પશુઓ છે બાળકો, ગાય, ભેંસ, ઘેટા, બકરા, તો એને આપણે સ્વચ્છતા જાળવવા માટે શું કરીએ? હા, ઘરે નવડાવીએ. તળાવ કે નદીમાં નવડાવીએ, અથવા અવેડે પાણી પાવા લઈ આવીએ તો ત્યાં નવડાવી લઈશી. પણ કોને? કે પાળેલા પશુઓને. પણ આ જે રખડતા છે, કૂતરો શેરીમાં રખડતો હોય, બિલાડી રખડતી હોય, જંગલી પ્રાણી હોય, તો આપણે એને નવડાવીએ? નહીં નવડાવીએ. તો એની સ્વચ્છતા કેવી રીતે જળવાય? હા, વેરી ગુડ ખુશાલભાઈ. કે નદી કે તળાવ બાજુમાં હોય તો નદીમાં કે તળાવમાં પડીને નાહી લે. પછી બિલ્લીના નાના બચ્ચા હોય કે કૂતરાના નાના બચ્ચા હોય તો એને સ્વચ્છ કેવી રીતે કરે? હા, વેરી ગુડ બાળકો. કે એને પોતાના બચ્ચાને પોતાની જીભ વડે ચાટીને સફાઈ કરે છે. કૂતરા કે મીંદડા કે ઘણી વખત પોતાની સફાઈ પણ પોતાની જીભ વડે કરે છે. તો જોયું બાળકો, કે પ્રાણીઓને પણ સ્વચ્છતા જરૂરી છે. તો આપણે તો સ્વચ્છ રહેવું જ જોઈએ ને. હા કે ના? હા, બધા હા પાડો તો પછી. ચાલો એક વખત તાલી પાડી દો જોઈએ.